અમરેલી જિલ્લામાં સર્વ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। ધારી તાલુકાના ગોપાલગ્રામ ખાતે આવેલ ઓપી જાટકિયા હાઈસ્કૂલ ખાતે સર્વ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું, જેમાં 500 થી વધારે દર્દીઓ દ્વારા લાભ લેવામાં આવ્યો હતો। જેમાં આંખ મોતિયાના ઓપરેશન માટે ગોંડલની હોસ્પિટલ શારદાબેન જાટકિયા હોસ્પિટલમાંથી તમામ ડોક્ટરો દ્વારા તપાસ કરવામાં આવી હતી। ઓપરેશન માટે સૌથી વધારે દર્દીઓને ઓપરેશન માટે લઈ જવામાં આવ્યા હતા। તેમજ ચલાલા સિવિલ હોસ્પિટલના ડોક્ટરો દ્વારા તમામ વિદ્યાર્થીઓને દાંત માટે તપાસ કરવામાં આવી હતી। તેમજ વધુ સારવાર માટે હોસ્પિટલે આવવાની સલાહ પણ આપવામાં આવી હતી। તેમજ ગોપાલગ્રામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની ટીમ પણ આ કાર્યમાં જોડાઈ હતી। મોટી સંખ્યામાં આસપાસના ગ્રામ્ય વિસ્તારના લોકો તેમજ વિદ્યાર્થીઓ દ્વારા લાભ લેવામાં આવ્યો હતો। સમગ્ર આયોજન મિલેનિયમ કંપનીના માલિક મિલનભાઈ તેમજ આયોજન કરવામાં આવ્યું હતું। મારું નામ ડૉક્ટર મુકેશ સોલંકી છે। હું ચલાલા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ડેન્ટિસ્ટ તરીકે ફરજ બજાવું છું અને આજ રોજ ગોપાલગ્રામ ની ઓપી જાટકિયા સ્કૂલ ખાતે આપણે મહાદંત યજ્ઞનું આયોજન કરેલું છે અને આ કેમ્પમાં ગામના તમામ દર્દીઓને નિદાન અને સારવાર આપવામાં આવી છે અને ઓપી જાટકિયા સ્કૂલના તમામ શાળાના છોકરાઓને દાંતના વિવિધ રોગો વિશે, દાંતની જાળવણી વિશે અને દાંતને મોઢાના કેન્સર અને વ્યસન મુક્તિ માટે બધી માહિતી એમને આપવામાં આવી છે અને ડેન્ટલ કીટનું વિતરણ કરવામાં આવ્યું છે અને દાંતને માહિતી પૂરી પાડતા પેમ્પલેટનું પણ વિતરણ કરવામાં આવ્યું છે। શ્રી ગ્રામ વિકાસ મંડળ સંચાલિત શ્રી ઓપી જાટકિયા હાઈસ્કૂલની અંદર આજે દંત સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। સાથે સાથે નેત્ર કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। દંત સારવાર કેમ્પની અંદર ચલાલાથી આરોગ્ય કેન્દ્રના ડૉક્ટરો તેમજ તેમનો સ્ટાફ પધારેલો હતો। અહીંયા આ સારવારમાં ગામના લોકો તેમજ આજુબાજુના ગામના લોકો પણ આવેલા હતા, જેમાં 150થી પણ વધુ દર્દીઓની તપાસણી અને